આથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, શ્રી નરહરિભાઈ અમીર, મારા સાથી ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, ડોક્ટર હર્ષદભાઈ પટેલ, શ્રી અમિતભાઈ શાહ, શ્રી જીતેન્દ્ર પટેલ, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી દિનેશભાઈ કુશવા, ડોક્ટર હસમુખભાઈ પટેલ, શ્રીમતી કંચનબેન રાદડિયા, ડોક્ટર પાયલબેન કુકરાણી, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, અમદાવાદ શહેર ભાજપના પ્રભારી શ્રી જગદીભાઈ પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાનભાઈ રાણી, દંડક શ્રીમતી શીતલબેન દાદા, પક્ષના નેતા ગૌરંગભાઈ પ્રજાપતિ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી પંચાનીજી પાની, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે શસ્ત્ર સેના ધ્વજ દિવસ. ગમે તેવી વિકટ સ્થિતિમાં દિવસ રાત, ઠંડે, તાપમાન, વરસાદ કંઈ જોયા વિના દેશની સર્વોપરી સુરક્ષા કરતા જવાનોના ત્યાગ, તપસ્યા અને બલિદાનને યાદ કરવાનો આપણો દિવસ છે. વિશ્વ નેતાની યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે સૈનિક કલ્યાણના અનેક કામોથી જવાનોનું ગૌરવ કર્યું છે. આદરણીય મોદી સાહેબ અને અમિતભાઈ શાહે દેશની સરહદોની સાથે આંતરિક સુરક્ષા સલામતી પર સુધાર કરી છે. દેશમાં વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ થયો છે અને તેમાં પણ ગુજરાતનો વિકાસના રોલ મોડેલ તરીકે અગ્રેસર બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસની આગળ વધતી યાત્રા સતત નવા આયામો સર કરી રહી છે. લોકપ્રિય સાંસદ અને કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ આપણને વિકાસ કામોની સતત ભેટ આપીને આ વિકાસ યાત્રાને નવું બળ આપે છે. અમદાવાદ મહાનગરનો આજનો આ વિકાસ ઉત્સવ એક દિશામાં વધુ એક કદમ છે. આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ આજે રૂપિયા 1506 કરોડના વિવિધ વિકાસ કામો આપણને આપવાના છે. આદરણીય શ્રી અમિતભાઈએ પોતાના સંસદીય મતક્ષેત્રને દેશનું સૌથી વધુ વિકસિત સંસદીય ક્ષેત્ર બનાવવાની નેમ રાખ્યું છે. એમને સાકાર કરવા ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં પાછલા વર્ષોમાં 22,551 વધારો થયો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો થયો છે. તે માટે લેક ડેવલપમેન્ટ, બાગ બગીચાઓનો વિકાસ, લાઇબ્રેરી, રમત સંકુલ પણ ઊભા થયા છે. આ વિકાસના કુલ કામોમાંથી સૌથી વધુ અને ખૂબ પવિત્ર કામ જરૂરિયાતમંદને પોતાના સપનાનું ઘર આપવાનું થયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે દેશના દરેક નાગરિકના માથે પોતાના આખી છત હોય. આ માટે તેમણે દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાવી છે. ગુજરાતમાં 13 લાખથી વધુ આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ બનાવવામાં આવ્યા છે. આ આવાસો માત્ર ઈંટ પથ્થરના મકાન નહીં પરંતુ પૂરતી સુવિધાયુક્ત બનાવાયા છે. આદરણીય અમિતભાઈના હસ્તે 1700થી વધુ આવાસોના લોકાર્પણ અને 861 જેટલા ઈડબ્લ્યુએસ આવાસો તથા સ્લબ રિહેબિલિટેશન હેઠળ તૈયાર થનાર આવાસોના ખાતમુહૂર્ત પણ થવાના છે. લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશા અને પરંપરા આદરણીય અમિતભાઈ સાહેબ પોતાના મત વિસ્તારમાં આગવા વિકાસ પ્રકલ્પો માટે પણ અપનાવી છે. એમના પ્રયાસોથી ગાંધીનગર લોકસભા વિસ્તાર હરિયાળો વિસ્તાર બન્યો છે અને શહેરી વિસ્તારમાં ફક્ત 8% જેટલું ગ્રીન કવર વધ્યું છે. મિયા કવાકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટ નિર્માણ કરીને ગ્રીન ગ્રોથ ઊભા થયા છે. ગ્રીન કવર વધારવા 28 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે. તળાવોનું પુનઃનિર્માણ, ઓક્સિજન પાર્ક સહિતની એક આખી પર્યાવરણ પ્રિય ઇકોસિસ્ટમ ઊભી થઈ છે. વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં દેશનો આ અમૃતકાળ ચાલે છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા શ્રી અમિતભાઈ શાહના સફળ પ્રયાસોના પરિણામે અમૃતકાળમાં અમદાવાદને કોમનવેલ્થ ગેમ 2030નું ગૌરવ મળ્યું છે.
તેના કારણે હવે અમદાવાદ શહેરમાં વિકાસની ગતિ બમણી થશે અને આવનાર દિવસોમાં આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં વિકાસ વિશ્વ કક્ષાના અનેક નવા પ્રકલ્પો પાર પાડશે. આપણું અમદાવાદ દેશના સ્પોર્ટ્સ કેપિટલ તરીકે પ્રસ્થાપિત થશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.